ખ્રિસ્તનો શુભ સંદેશ. સંત લુકના શુભ સંદેશમાંથી પાઠ 9મો અધ્યાય 11મી કડીથી 17મી કડી સુધી. ઈશ્વરે લોકોનો સત્કાર કરીને તેમને ઈશ્વરના રાજ્ય સંબંધે વાતો કરી અને જેમને સાજા કરવાની જરૂર હતી તેમને સાજા કર્યા. દિવસ આથમવા આવ્યો એટલે 12 શિષ્યોએ ઈસુ પાસે આવીને કહ્યું, આ લોકોને વિદાય કરી દો કે તેઓ આસપાસના ગામડા અને મુવાડામાં જઈને રહેવા ખાવાની વ્યવસ્થા કરી લે, કારણ આપણે અહીં ઉજ્જળ જગ્યામાં છીએ. ત્યારે ઈસુએ કહ્યું, તમે જે લોકોને કંઈ ખાવાનું આપો. પણ શિષ્યોએ કહ્યું, અમારી પાસે તો ફક્ત 5 રોટલા અને 2 મચ્છી જ છે, બીજું કશું નથી. અમે જાતે જઈને એ લોકો માટે ખાવાનું ખરીદ લાવીએ તો જુદી વાત. લગભગ 5000 તો પુરુષો જ હતા. ઈસુએ શિષ્યોને કહ્યું, તમે અમને આશરે 50-50ની પંગતમાં બેસાડી દો. તેમણે તે પ્રમાણે કર્યું અને બધાને બેસાડી દીધા. પછી 5 રોટલા અને 2 મચ્છી લઈને આકાશ તરફ જોઈને તેમને માટે ઈશ્વરની સ્તુતિ કરીને ઈસુએ તેના ટુકડા કરીને લોકોને વહેંચવા માટે શિષ્યોને આપવા માંડ્યા. બધાએ ધરાઈને ખાધું અને છાંડો ભેગો કર્યો તો 12 ટોપલા ભરાયા. આ પ્રભુ ઈસુની વાણી છે. પરમ પ્રસાદ એ સામાન્ય પ્રસાદ નથી, એ પરમ પ્રસાદ. પરમ એટલે કે પરમેશ્વર તો એ દૈવી કહેવાય. પરમ એ દૈવીપણું છે. એટલે પરમ પ્રસાદ એ સામાન્ય પ્રસાદ નહીં પણ દૈવી પ્રસાદ છે. પરમ પ્રસાદ અને એને આપણે ગ્રહણ કરીએ છીએ. પણ એ પ્રસાદ દૈવી કેમનો બને છે? એમાં દૈવીપણું શું છે? કારણ કે ત્યાં ઈસુના દેહ અને રક્તની સાક્ષાત હાજરી છે. આપણે ભલે એને ફિલિંગ ના કરીએ, પણ ઈસુએ પોતે કહ્યું છે કે મારા સ્મારક તરીકે આ કરતા રહેજો. અને ત્યાં ઈસુની હાજરી છે. પોતાનો દેહ અને રક્ત આપણા માટે અર્પણ કરેલા છે, એમની હાજરી છે. એટલા માટે પરમ પ્રસાદ બને છે. ફક્ત પ્રસાદ નહીં, પરમ પ્રસાદ બને છે. એટલે જ્યારે આપણે રોટી અને આસોને જ્યારે આપણે લઈએ છીએ, એની પર જ્યારે આપણે પ્રાર્થના કરીએ છીએ, પ્રભુ એ ત્યાં ઉતરી આવે છે અને એ રોટી અને આસો એ પ્રભુના દેહ અને રક્ત બની જાય છે. તેઓ આપણી સાથે આ ગાંધીનગર ખાતે રહેવાના છે, સેવા આપવાના છે. તો આજે એમને પ્રથમ ખ્રિસ્ત આપણા માટે અર્પણ કર્યો અને આપણી સાથે રહેવાના છે. તો આપણી ફરજ છે એમનો આપણે બધા સાથે મળીને વેલકમ કરવા માટે. તો ફાધર ડોનાલ્ડને હું વિનંતી કરું તેઓ આગળ આવે. એમના માટે આપણે ગીત ગાશું, કોંગ્રેચ્યુલેશન, અને પછી આગળનો કાર્યક્રમ. યસ જોવિતા બેસીને થઈ
ગાંધીનગર છે. થેન્ક યુ. ગોડ બ્લેસ યુ. ફાધર હેમંત 1 વર્ષ માટે હતા. ઘણા બધાએ મને પ્રશ્ન કર્યો કે ફાધર 1 વર્ષ રહીને કેમ જતા રહ્યા. એટલે એના બધા ઘણા બધા કારણો નથી. એ એમને ખબર છે, અમને ખબર છે, એમને મેઘરાજમાં કેમ મૂકવામાં આવ્યા છે. એના ઘણા બધા કારણો છે. એમને ત્યાં સારા કામ માટે ત્યાં મૂકવામાં આવ્યા છે. ફાધર હેમંતે અહીંયા રહીને સેવા આપી 1 વર્ષ, અને 1 વર્ષની સેવા આપીને તેઓ બીજા મિશનમાં કાર્ય કરવા માટે ગયા છે. તેઓએ અહીંયા સેવા આપી તે માટે હું ફાધર ટેલેન્સ અને ફાધર ચોઇસ અને આપ સૌ વતી એમને ખૂબ ખૂબ ધન્યવાદ પાઠવું છું. દેશમાં પણ તેઓએ સેવા આપી છે અને તેઓ હવે મેઘરાજમાં કાર્યરત છે. તો ત્યાં તેઓ કાર્યરત છે એટલે પ્રભુ તેમની સાથે રહે, વિશેષ કૃપાને આશીર્વાદ આપે તે માટે આપણે બધાએ એમના માટે પ્રાર્થના કરવાની રહેશે. તો હું હાલ ફાધર હેમંતને વિનંતી કરીશ કે તેઓ આગળ આવે. હું ફાધર એલિસ ફર્નાન્ડિસ આપણા વિભાગ જનરલ છે તેમને વિનંતી કરીશ કે આપણા પેરિસ તરફથી એમને ફૂલ આપીને એમને શું કહેવાય થેન્ક યુ ફોર યોર સેક્રેટરી સ્મિતાબેન જોયા છે તેમને. આવો જલ્દી આવો. આપણા પેરિસ તરફથી એમને પ્રેમની ભેટ આપેલી. પેરિસ તરફથી છે. હવે વધારે સમય ન લેતા પ્લીઝ લાઈક કરવાની છે. ભાઈઓ અને બહેનો, ભારતીય સંસ્કૃતિમાં બહુ સરસ કહેવામાં આવ્યું છે કે સાધુ તો ચલતા ભલા. અમારી ભલાઈ એવું નથી કે અમારી ભલા એમાં છે કે જતા રહીએ, પણ જ્યાં જરૂર છે ત્યાં અમને મોકલવામાં આવે. કારણ કે એ રીતે અમે અમારા ધર્માધિકારી કહેવાય બિશપ એમને વચન આપેલું છે કે એમની આજ્ઞામાં રહીશું. એટલે એમને જ્યાં યોગ્ય લાગે ત્યાં અમને મોકલી આપે. એટલે મારી તો ઈચ્છા હતી 2 વર્ષ ઓછામાં ઓછા તમારી સેવા કરું, પણ પ્રભુની ઈચ્છા અને બિશપની જરૂરિયાત હતી કે મારે ત્યાં જવાનું છે. એટલે છેલ્લી ઘડીએ અચાનક મને ખબર નથી, તો બહાર ગયો મને બોલાવવામાં આવ્યો અને મને કીધું કે તમારે મારી જરૂર છે મેઘરજમાં. ખુશીથી મેં હા પાડી, કારણ કે એકવાર ઘર છોડ્યું પછી હું રહે નહીં, થોડો લગાવ રહે. મારો બધાનો ખૂબ આભાર. તમારા બધાનો ખરેખર ખૂબ પ્રેમ મળ્યો છે. ખુશી ક્યાંય થતો હતો, તમારે બધાને જોઈને મને આનંદ થતો હતો. તમારા માટે પ્રાર્થના કરતો રહીશ. બધાને જ્યારે જ્યારે યાદ આવે ત્યારે તમારા માટે પ્રાર્થના કરીશ. મારા માટે પણ પ્રાર્થના કરજો કે મિશનમાં છું, મિશનરી તરીકે, અને ત્યાં હોસ્ટેલ જે બાળકો છે અને બાળકો તરીકે જરૂરિયાત હોય અને કદાચ તમારે આશા હોય તો દયા ભાવ રાખજો. બરાબર.